ઉપલેટા રાજકોટના ઉપલેટા શહેરમાં આવેલી તાલુકા પંચાયત કચેરી ખાતે ખાખીજાળિયા ગામના 2 વ્યક્તિએ ઉપવાસનું આંદોલન શરૂ કર્યું। ગામમાં ગેરકાયદેસર ગોડાઉનની સ્થાનિકોને તકલીફો પડી રહી હોવાની કરાઈ રહી છે રાવ। ખાખીજાળિયા ગામમાં ગેરકાયદેસર દબાણ અને ગોડાઉન બનાવેલા હોવાના વિરોધમાં ઉપવાસ શરૂ કરાયો। 3 વર્ષથી તંત્રને ફરિયાદ કરી છે, છતાં નિવેડો નહીં આવે હોવાની કરી રાવ। તંત્ર દ્વારા ગેરકાયદેસર ગોડાઉન હટાવવામાં આવે તેવી માંગ સાથે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। મારું નામ દિનેશભાઈ કાનાભાઈ ગોહેલ છે। હું ખાખીજાળિયાનો રહેવાસી છું। મારા ઘરની સામે રહેણાંક વિસ્તારમાં ગોડાઉન બનાવેલું છે, જે ગોડાઉન કોમર્શિયલ છે। આ ગોડાઉનના કારણે આજુબાજુના રહેવાસીઓને અમને બધાને બહુ તબલ પડે છે। આના તેમ છતાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જાતની આજ સુધી કામગીરી નથી કરી। અમારી માંગણી એ છે કે આ ગોડાઉન વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। અને આ ગોડાઉન બાબતે અમે આજે 3 વર્ષથી રજૂઆતો કરીએ છીએ, પરંતુ ક્યાંયથી કોઈ જાતની આના વિરુદ્ધ હજી કોઈ કામગીરી થઈ નથી। જગ્યા સરકારી છે, ખાનગી છે? જગ્યા ગ્રામ પંચાયતની ગામ તળ છે। ગામમાં આવા કેટલાક દબાણ છે એ બાબતે મને કોઈ ખ્યાલ નથી। આ જગ્યા બાબતે વાદ વિવાદ થાય છે તો અન્ય લોકોની ફરિયાદ છે? નહીં, એ બાબતે મને કોઈ ખ્યાલ નથી। તમારી માંગણી શું છે? અમારી માંગણી એ છે કે રહેણાંક વિસ્તારની અંદર ગેરકાયદેસર આ ગોડાઉન ચાલે છે અને આ વ્યક્તિ વેપારી છે, એના ગોડાઉન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। નિયમ અનુસાર જે કાર્યવાહી થતી હોય એ કરવામાં આવે। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી। BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો, સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે, તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।